ભાવનગરમાં ગૌસેવક સામેની ફરિયાદના વિરોધમાં ગૌશાળાઓ હડતાલ પર છે અને નવી બીમાર ગાયોનો સ્વીકાર બંધ થતા રસ્તા પર અબોલ પશુઓની દયાજનક સ્થિતિ સર્જાઈ છે। 1962 હેલ્પલાઇન પર પણ યોગ્ય પ્રતિસાદ ન મળતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, જેને લઈ અને મોટી સંખ્યામાં સરપંચોએ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું। સરપંચોએ પશુ ચિકિત્સક ટીમ દ્વારા રસ્તા પર જ સ્થળ પર તાત્કાલિક સારવારની વ્યવસ્થા કરવા તેમજ સરકાર અને ગૌશાળા સંચાલકો વચ્ચે સકારાત્મક વાટાઘાટો યોજી હડતાલનો વહેલી તકે સુખદ અંત લાવવાની માંગ કરી। એમને જ્યારે લઈને જે તે સંસ્થાએ મોકલવામાં આવે છે તો સંસ્થા તેની વ્યવસ્થિત રીતે સારવાર કરે જ છે। તો સરકારી ડૉક્ટરો અત્યારે ઓછા હોવાને કારણે તો ત્યાં સંસ્થા સરકારી ડૉક્ટરો પૂરે પહોંચી શકતા નથી અને જે સંસ્થાઓ જે કામ કરે છે તો એ લોકોને સંસ્થાઓને કામ પણ કરવા દેવું નથી, જે કે ભાઈ અમારા પ્રાઇવેટ ડૉક્ટરો કામ નહીં કરે, અમે સરકારી જે ડૉક્ટરો છે તે કામ કરશું। તો જે તે વિશે પશુઓ આજની તારીખમાં 20 ગાયોના મૃત્યુ થયા છે આજે 4-5 દિવસની અંદર। તો સંસ્થાઓ જે છે તો અત્યારે એ સંસ્થાઓ અનસર ઉપર ઉતરેલી છે કે જ્યાં લગી આનું નિરાકરણ ન આવે ત્યાં લગી અમે કોઈ પશુઓની સારવાર કરશું નહીં।